નથી। બંને ખાનામાંથી એક એક શબ્દ જૂથ લઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો। કેવી રીતે આમ કરશો અને એ આધારિત વાક્ય છે। જોઈએ 1 જરા જરા મોં દુખી ગયું। વાક્ય બનાવ્યું છે ઓ માં હસી હસીને મોં દુખી ગયું। બીજું નાના નાના સમજણ પડવા લાગી છે। જવાબ હવે તેને જરા જરા સમજણ પડવા લાગી છે। 3 જવાબ ઓહો તું તો વધી વધીને પપ્પા જેવડો થઈ ગયો છે। 4 જવાબ ટ્રેનનો દૂર દૂર સુધી અવાજ સંભળાતો। 5 આજ તો ત્યાં જોત જોતામાં ટોળું ભેગું થઈ ગયું। 6 જવાબ કોક વાર મામા અમારા ઘરે આવે। 7 કોઈક વાર અમે મામાના ઘરે જઈએ। 8 જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય તેમ તેમ વાંચનનો સમય વધારવો પડે। 9 જવાબ શેઠ શેઠાણી ધીમે ધીમે વાતો કરતા। 10 જવાબ વાર્તા લેખનમાં નાના નાના વાક્યો બનાવવા। 11 જવાબ મહેમાનને આવકારે। મારી મમ્મી હસતા હસતા મહેમાનને આવકારે। 12 વિચાર કરે છે। પપ્પા રાત્રે સૂતા સૂતા વિચાર કરે છે। 13 બોલતા શીખતું જાય। બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ બોલતા શીખતું જાય। 17 વાંચો અર્થ સમજો અને ઉદ્ગાર કે અવતરણ ચિહ્નની નિશાની કરી વાક્યો ફરીથી લખો। 1 અરર છોકરું પડી ગયું। જવાબ અરર છોકરું પડી ગયું। 2 મારા ઘરે મહેમાન આવ્યા છે। જવાબ મારા ઘરે મહેમાન આવ્યા છે છેલ્લે પૂર્ણવિરામ છે। 3 ઓહ મને તો આજે ખબર પડી। ઓ પછી ઉદ્ગાર અને છેલ્લે પણ ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે। 4 આહા આવ્યું વેકેશન। આહા પછી ઉદ્ગાર ચિહ્ન અને છેલ્લે વેકેશન પછી ઉદ્ગાર ચિહ્ન। 5 અમે આ વેકેશનમાં પ્રવાસ જવાના છીએ। આ વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવાનું છે। 6 અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે। જવાબ અરે વાહ પછી આપણે ઉદ્ગાર ચિહ્ન અને વાક્ય પૂરું થાય છે ત્યારે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે। 7 કંઈ ખબર જ નથી પડતી ને છેલ્લે આપણે વાક્ય પૂરું થાય ત્યારે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે। 8 સુપ્રભાત હું મજામાં છું। સુપ્રભાત પછી ઉદ્ગાર ચિહ્ન અને વાક્યની પાછળ છેલ્લે એ પૂર્ણ વિરામ આપણે મૂકવાનું છે। જે વાક્યો આશ્ચર્ય દર્શાવે છે તેની નીચે લીટી કરો। એવા વાક્યોને છેડે ઉદ્ગાર નિશાની કરો। સાદા વાક્યોને છેડે પૂર્ણ વિરામની નિશાની કરો। અક્ષરાને ચિત્રકામ એટલું બધું ગમે કે ન પૂછો વાત। એના પછી આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે। એ રંગો અને પીંછી બજારમાંથી ખરીદીને લાવી પણ એમને એક ખૂણામાં મૂકી જ રાખ્યા। પછી આપણે ત્યાં પૂર્ણ વિરામ કરવાનું છે। આથી ડબ્બીમાંના રંગોને તો ભાઈ આળસ ચડી। હવે આવશે ઉદ્ગાર ચિહ્ન। એમને કંઈ જ કરવાનું ગમે નહીં પણ પીંછીબહેન ખૂબ ઉત્સાહી હતા। એમણે રંગોને સમજાવ્યા અને કહ્યું એ કામ કરવામાં કેટલો આનંદ આવે છે। ઉદ્ગાર ચિહ્ન આપણે અક્ષરાબહેનને ચિત્ર દોરવામાં મદદરૂપ થઈએ। ઓહ અત્યારે તો અક્ષરાને વેકેશન છે। ઉદ્ગાર ચિહ્ન વાદળી રંગે ધ્યાન દોર્યું। પૂર્ણ વિરામ રાત પડી ને અક્ષરા સૂઈ ગઈ ત્યારે પેન્સિલ બહેન પીંછી બહેન તથા બધા રંગોએ ભેગા મળીને એક યુક્તિ કરી ને એ પ્રમાણે અદ્ભુત કામ કર્યું
પછી બધાએ ઉત્સાહમાં આવીને કહ્યું, વાહ ભાઈ વાહ. ઉદ્ગાર ચિહ્ન. આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની આગળ ખરાની નિશાની કરો. 1. અખિયો કી ડિબિયા ભર દે રે નિંદિયા. જવાબ આવશે ત્રીજો, ઓહ ઊંઘ મારી આંખોની ડાબડીમાં ભરાઈ જા. 2. બાદલો કે ભાલુ. જવાબ આવશે પહેલું, વાદળોએ રીંછ જેવો આકાર બનાવ્યો છે. 3. તારો કે કંચો સે રાત ભર ખેલેંગે. જવાબ આવશે પહેલું, આખી રાત તારાની લખોટીથી રમીશું. 4. પીલે પીલે કેસરી હે ગાવ. જવાબ આવશે 3. ગામ પીળા પીળા કેસરી રંગના છે. 5. ડૂબે હુએ હે રે પાણી મેં સપનો કે પાંવ. જવાબ આવશે બીજું, સ્વપ્નના પગ પાણીમાં ડૂબેલા છે. જો આવું હોય તો કેવું હોય? 1. જો આંખો ડાબડી હોય તો તેમાં નીંદર સિવાય બીજું શું ભર્યું હોય? જવાબ, જો આંખો ડાબડી હોય તો તેમાં નીંદર સિવાય બીજું પ્રેમ, નફરત, સ્વપ્ન, આશા, દયા વગેરે ભર્યું હોય. 2. જો વાદળો રીંછ હોય તો તે આકાશમાં શું કરે? જવાબ, જો વાદળો રીંછ હોય તો તે આકાશમાં મધ શોધે. 3. જો વાદળ તમારે ખાટલે હાલરડું ગાવા બેસે તો શું થાય? જવાબ, જો વાદળ મારે ખાટલે હાલરડું ગાવા બેસે તો ખમ્મા વરસાદને જાઉં વારણે લોર ગાય. 4. જો ગામ પીળું પીળું અને કેસરી હોય તો કયા કયા ફૂલો ખીલ્યા હશે? જવાબ, જો ગામ પીળું પીળું અને કેસરી હોય તો સૂર્યમુખી, ચંપો, ગલગોટો, ગુલમહોર, ગરમાળો, કેસુડો અને નરગીસ જેવા ફૂલો ખીલ્યા હોય. 5. જો ચાંદની ભીની ભીની હોય તો તે શાના કારણે? જવાબ, જો ચાંદની ભીની ભીની હોય તો તે ઝાકળના ટીપાના કારણે. 6. સપનામાં તમારી ઊંઘ ઉડી જાય ને તારાથી ભરેલું આકાશ દેખાય તો તમને કેવા વિચાર આવે? તમને શું કરવાનું મન થાય? જવાબ, સપનામાં મારી ઊંઘ ઉડી જાય ને તારાથી ભરેલું આકાશ દેખાય તો મને તારા સાથે વાતો કરવાની, તારાની વાતો સાંભળવાની, તારા સાથે ગીતો ગાવાના વિચાર આવે. મને આખી રાત તારાની લખોટીથી રમવાનું મન થાય. વાક્ય સાચા જેવું લાગે તો હકીકત અને સપના જેવું લાગે તો સપનું લખવાનું છે. ત્યારબાદ એ હકીકતવાળું અને એક સપનાવાળું વાક્ય બનાવવાની છે. જોઈએ એક, રાજુ હેલિકોપ્ટરમાં મુંબઈ ગયો. હકીકત. 2. એક સપનું વિવેકની આંખોની પેટી ખોલી અંદર પેસી ગયું. સપનું. 3. રમેશે બારણે ટકોરા માર્યા. હકીકત. 4. નેહાએ એક પક્ષીને ઉડતું જોઈ તેના જેવી પાંખો બનાવવાનું નક્કી કર્યું. સપનું. 5. નિશાળના મેદાનમાં રસગુલ્લાનો વરસાદ થયો. સપનું. 6. જેવી મેં ગિલ્લી ઉડાડી કે તે ચકલી બની ગઈ. સપનું. 7. મોડું થયું તો હું ઉડતી શેતરંજી પર બેઠી ઝટ પહોંચી ગયો. સપનું. 8. દોડ સ્પર્ધામાં મારો પહેલો નંબર આવ્યો. હકીકત. 9. આજે અમે ક્રિકેટની મેચ જીતી ગયા. હકીકત. 10. ચોમાસામાં ગામમાં રમકડાનો વરસાદ થયો. સપનું. ચાલો રમીએ સ્વપ્નાક્ષરી. તમને કેવું સપનું જોવાનું ગમે? વર્ણન કરો. જવાબ, મને જોવાનું બહુ ગમતું સપનું. હું રજાઓમાં મારા નાનાને ત્યાં તેમના ઘરે જાઉં. તેમની સાથે તેમના ખેતરમાં જાઉં. ખેતર ખૂબ મોટું હોય. તેમાં ઘઉંનો પાક તૈયાર થતો હોય. તેની ખેતર
સુંદર લાગતું હોય. ખેતરમાં આંબા અને લીમડાના વૃક્ષ પણ હોય. ત્યાં ગાયો ભેંસો ઘાસ ચરતી હોય. ખેતરમાં એક કૂવો હોય, તેમાં ઘણું પાણી હોય. એક વૃક્ષ નીચે ગાડું હોય, તેની પાસે બાળકો બેઠેલા હોય. ઠંડો ઠંડો પવન ફૂંકાતો હોય. ખેતરમાં મજૂરો કામ કરતા હોય. નાના મને ઘઉંનો પોંક ખવડાવે, તે મને કેરી ખાવા આપે, તે મને આખા ખેતરમાં ફેરવે અને મજા કરાવે. ઉદાહરણ પ્રમાણે કલ્પના કરીને લખો. ઉદાહરણ: વાદળો એટલે આકાશમાં હાલરડું ગાતા કાળા કાળા રીંછ. આકાશમાં સામસામે યુદ્ધ કરતા સૈનિકો. જોઈએ એક. વરસાદ એટલે આકાશમાં ઊંધા લટકાયેલા ફુવારા. આકાશમાં ચાલુ રાખેલા નળ. ચોરેલું પાણી પાછું આપતો ચોર. 2. વૃક્ષ એટલે ધરતી પર લીલી ચાદર ઓઢીને એક પગે ઊભેલા તપસ્વીઓ. જવાબ: ધરતી પર પંખીઓએ મેળવેલું મફતનું ઘર. 3. પવન એટલે વાદળાને પોતાની ગાડીમાં બેસાડી ફરવા નીકળતો ડ્રાઈવર. પતંગને બોલની જેમ ફટકારી આકાશમાં મોકલતું બેટ. 4. વીજળી એટલે આકાશમાં ઉજવાતી દિવાળી. જવાબ: આકાશની ડિસ્કો લાઇટ. 5. સૂરજ એટલે આખી દુનિયામાં અજવાળું ફેલાવે એવો દીવો. આકાશમાં અધ્ધર લટકતું ફાનસ. જવાબ: સમગ્ર પૃથ્વી પરનું સૌથી મોટું હીટર. 6. વિમાન એટલે પૈસાથી આકાશમાં મુસાફરી કરાવતું વિશાળ પંખી. જવાબ: એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દી પહોંચાડી દેનાર જીન. દુનિયાના મોટા ભાગના દેશમાં જોવા મળતું ઝડપી પંખી. 7. મોર એટલે જવાબ: રંગબેરંગી કપડાં અને માથે મુકુટ ધારણ કરેલો સુંદર રાજા. ચોમાસામાં આનંદમાં આવીને નૃત્ય કરતો કલાકાર. પહેલા આખો પેરેગ્રાફ સળંગ સડસડાટ વાંચો. અહીં બે ફકરાના વાક્ય ટુકડા ભેગા થઈ ગયા છે. ટુકડા છૂટા પાડો, વાક્ય બનાવો અને ફકરા ફરી છૂટા પાડીને લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આનો તમારે વાંચન કરવાનું છે. વાંચન કર્યા બાદ આને સરસ મજાના ટુકડા ભેગા કરી આપણે વાક્ય બનાવીને લખવાનું છે. જોઈએ સીધો જવાબ. વૃક્ષાસન કરીએ સાવધાનમાં ઊભા રહો. જમણા પગને ઘૂંટણથી વાળીને ડાબી સાંતળ પર ગોઠવો. ડાબા પગ પર શરીરનું સંતુલન ગોઠવી લો. બંને હાથ ઉપર કરો. માથા ઉપર નમસ્કારની રીતે હાથ જોડો. ઊંડા શ્વાસોચ્છ્વાસ કરો. આ રીતે જ્યાં સુધી ઊભા રહી શકાય ત્યાં સુધી ઊભા રહો. આ રીતે પગ બદલીને ફરીથી કરો. બીજો જોઈએ. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમનું મૂળ નામ મોહનદાસ હતું. તેમની માતાનું નામ પૂતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ હતું. તેમણે ઇંગ્લેન્ડ જઈ વકીલાતનો અભ્યાસ કર્યો હતો. મોહનદાસે આફ્રિકામાં વકીલાત કરી હતી. આફ્રિકામાં પણ તેમણે સત્યાગ્રહ કર્યો હતો. એકબીજાને કહો કે પછી શું થયું હશે. તેમાંથી સૌથી વધુ ગમેલી વાત લખો. જોઈએ. પહેલા શું થયું. અડધે રસ્તે હતી ને વરસાદ થયો. દોડાદોડ બાજુની દુકાનમાં જતી રહી. દફતરમાં રેઇનકોટ હશે તો પહેરી લીધો. ચોપડીઓ તો આમે સલામત હતી. પછી શું થયું હશે. એટલે આપણે તો લટક મટક કરતા પાછું નિશાળ તરફ ચાલવા માંડ્યું. વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો પોઝ કરીને સરસ મજાનું જોઈને તમે લખી શકો છો. આપણે જોઈએ છીએ હવે આગળ. સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો. એક કૌતુક. જવાબ આવશે
પહેલો. કૌતુક. 2 મુગ્ધ. જવાબ આવશે પહેલો. 3 અરીસો. જવાબ આવશે પહેલો. 4 મિજબાની. જવાબ આવશે બીજો. 5 સઘળું. જવાબ આવશે બીજો. 6 શિખર. જવાબ આવશે પહેલું. 7 પાંદડું. જવાબ આવશે પહેલું. 8 જવાબ આવશે બીજું. 9 મૈત્રી. જવાબ આવશે બીજું. 10 પથ્થર. જવાબ આવશે પહેલો. 27 ઉલટા અર્થવાળા વિરુદ્ધાર્થી શબ્દો લખો. જોઈએ. 1 ઊંચું તો નીચું. 2 લાંબુ તો ટૂંકું. 3 દૂર તો નજીક પાસે. 4 રાત તો દિવસ દિન. મોટું તો નાનું. 6 રાજી તો નારાજ. 7 બહુ તો થોડું. 8 ઉત્સાહ તો નિરુત્સાહ. 9 ઉપર તો નીચે. 10 અંબર તો ધરતી. 11 શિખર તો તળેટી. 12 ગરમ તો ઠંડુ. 13 દુઃખ તો સુખ. 14 શાંતિ તો અશાંતિ. 28 નીચેના વાક્યોમાં ઉદ્ગાર, પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ ચિહ્નોમાંથી યોગ્ય ચિહ્ન મૂકી વાક્યો ફરીથી લખો. જોઈએ. પહેલું. એની આંખમાં જળજળિયા આવ્યા. જવાબ. એની આંખમાં જળજળિયા આવ્યા. વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવાનું છે. 2 નાનો છોકરો ઊભો થયો. જવાબ. આમાં પણ વિદ્યાર્થી મિત્રો વાક્યના પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામ મૂકવાનું છે. 3 બધા ઘડીભર અવાક બની ગયા. વિદ્યાર્થી મિત્રો અહીં વાક્ય પૂરું થયા પછી ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે. 4 તમે તો તેણે આજે ઘણું શીખવી દીધું. વાક્ય પૂરું થાય ત્યારે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે. 5 અમે બજારમાંથી ચા, ખાંડ, ગોળ અને મસાલા ખરીદ્યા. વિદ્યાર્થી મિત્રો ચા પછી, ખાંડ પછી અને આ બે પાછળ એ અલ્પવિરામ અને વાક્ય પૂર્ણ થાય ત્યાં પૂર્ણ વિરામ મૂકવાનું છે. 6 તમે તેને કઈ રીતે ઓળખો? અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. 7 પરીક્ષા વખતે પેન, પેન્સિલ અને રબર લઈને જ આવવું. પેન પછી તરત અલ્પવિરામ મૂકવાનું છે અને વાક્ય પૂરું થાય પછી પૂર્ણ વિરામ. 8 તારે શું શીખવું છે? વાક્ય પૂરું થાય પછી આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ ઉમેરી નીચેના વાક્યો ફરીથી લખો. 1 બાળક ઊંઘી ગયું. જવાબ. બાળક શાંતિથી ઊંઘી ગયું. 2 દાદીમાં હસતા હોય. જવાબ. દાદીમાં સદાય હસતા હોય. 3 માણસો મરવા લાગ્યા. જવાબ. માણસો ટપોટપ મરવા લાગ્યા. 4 હારને થેલીમાં મૂક્યો. જવાબ. હારને સાચવીને થેલીમાં મૂક્યો. 5 બા ઘરની બહાર નીકળી. જવાબ. બા ઉતાવળી ઘરની બહાર નીકળી. 6 અમે ગયા. જવાબ. અમે ધીમે ધીમે ગયા. 7 પ્રાચી લખે છે. જવાબ. પ્રાચી ઝડપથી લખે છે. 8 તે પગાર લે છે. જવાબ. તે બેઠા બેઠા પગાર લે છે. ફકરો વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો. ટાઇટલ છે આશાની આશા. વિદ્યાર્થી મિત્રો આ ફકરો વાંચીને તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો જોઈએ પ્રશ્નો અને તેના જવાબ. 1 આમાં કઈ રમતની વાત આવે છે? જવાબ. આમાં ખોખો, ગિલ્લી દંડો, ઘર ઘર, બા બનવું, મોટર ચલાવવી, ઢીંગલી રમવી,
કૂકા રમવા જેવી રમતોની વાત આવે છે. 2. છોકરો કઈ રમતો રમે છે? જવાબ: છોકરો ખોખો, ગિલ્લી દંડો અને મોટર ચલાવવાની રમતો રમે છે. 3. છોકરી કઈ રમતો રમે છે? જવાબ: છોકરી ઘર, બા બનવું, ઢીંગલી રમવી, કૂકા રમવા જેવી રમતો રમે છે. 4. આશાને રમત વિશે શી ફરિયાદ છે? જવાબ: આશાને રમત વિશે એ ફરિયાદ છે કે તેણે મોટર ચલાવી છે, પણ બા બાપુ તેને આપતા નથી. 5. મમ્મી પપ્પા આશાને મોટર કેમ આપતા નથી? જવાબ: આશા છોકરી હોવાથી તેનાથી મોટર વડે ન રમાય, આવી સમજ ધરાવતા હોવાને કારણે મમ્મી પપ્પા આશાને મોટર આપતા નથી. 6. તમારા ઘરમાં ભાઈ અને બહેનને રમવાના રમકડા જુદા જુદા છે? જવાબ: ના, મારા ઘરમાં ભાઈ અને બહેનને રમવાના રમકડા જુદા જુદા નથી. 7. છોકરી આશા રમે છે તેવા રમકડાથી રમે અને છોકરો આશાનો ભાઈ રમે છે તેવા રમકડાથી રમે. એ વાત તમને બરાબર લાગે છે? કેમ? જવાબ: છોકરી આશા રમે છે તેવા રમકડાથી રમે અને છોકરો આશાનો ભાઈ રમે છે તેવા રમકડાથી રમે. એ વાત મને બરાબર લાગતી નથી, કેમ કે રમકડા બાળકો માટે હોય છે. તેને છોકરા માટેના અને છોકરી માટેના લેબલ લગાવી જુદા જુદા પાડવાની જરૂર નથી. આમ કરવાથી સમાજમાં છોકરા છોકરીનો ભેદ ઊભો થશે અને છોકરીઓની લાગણીને ઠેસ પહોંચશે. 8. આશાના મમ્મી પપ્પાને તમે શી સલાહ આપશો? જવાબ: આશાના મમ્મી પપ્પાને હું એ સલાહ આપીશ કે છોકરા અને છોકરીને સમાન મહત્વ આપીને સમાન રીતે ઉછેરવા જોઈએ. છોકરીઓને પણ તેમને ગમતી પ્રવૃત્તિઓ કરવા દેવી જોઈએ. 3. આખું ગામ પીળું પીળું કેસરી ક્યારે લાગે? 4. આ ગીત ગાનાર કોની સાથે વાત કરી રહ્યું છે? 5. આ ગીત કયા સમયનું લાગે છે? બપોર કે રાત? તમને કઈ રીતે ખબર પડી? 6. અમારા કુટુંબમાં નાના બાળકોને સુવડાવવા માટે કયું હાલરડું ગવાય છે એ ગાઈ સંભળાવો. 7. જાદુ વડે જાદુ કરી શકાય એમ બીજું શું શું કરી શકાય? ઉદાહરણ: દીવો વડે દીવો, તારામંડળથી તારામંડળ. 8. હવે પુસ્તક બંધ કરી કવિતામાંથી યાદ રહી ગયેલી લીટી કે શબ્દો કહો છો. આ તમારી પ્રવૃત્તિઓનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો અહીં પૂરો થાય છે, પરંતુ જોઈએ હવે પ્રવૃત્તિઓ. ચાલો ગાઈએ ગીતિકા જળપરીનું ઝાંઝર તૂટ્યું. એ તમારે ગાવાનું છે. 2. નીચેનામાંથી કઈ કઈ વાત જાણી ત્યારે તમને અચરજ થયેલું? ખરાની નિશાની કરવાની છે. શિક્ષક: 1. તે પણ નિશાળમાં ભણવા જતા અને ગુરુ કાર્ય કરતા. 2. તે ચંદ્રના અજવાળે વાંચતા લખતા હતા. 3. તે થાળીમાં સળગતા કોલસા મૂકીને ઇસ્ત્રી કરતા. આમાં બીજું અને ત્રીજું એ વાક્ય ખરું છે. ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે, કેમ કે આ જાણીને અચરજ થાય છે. દાદી: 1. રીંછ એકલું ફરવા ચાલ્યું. કવિતા તમારી દાદીમાં પણ ભણ્યા હતા. 2. મમ્મી 1 થી 5 ધોરણમાં સ્લેટ પેન વાપરતા, નોટ પેન્સિલ કાર્બન પેન નહીં. 3. તે એક ગામથી બીજા ગામ ચાલીને જ જતા. આ ત્રણ જાણીને અચરજ થાય છે, એટલે ત્રણેયમાં ખરાની નિશાની કરવાની છે. સૂર્ય: 1. પૃથ્વીની આસપાસ ફરે છે. 2. દેખાય છે તેના કરતાં ઘણો ઘણો મોટો છે. 3. આકાશમાં ધગધગ સળગે છે તેથી તાપ લાગે છે. આમાં પહેલો અને ત્રીજામાં અચરજ થાય છે, તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. 3. નીચેનામાંથી કઈ વાતનું તમને વધારે અચરજ, ખૂબ વધારે અચરજ થાય? યોગ્ય સ્માઇલી દોરવાનું છે. જેટલું અચરજ થાય તેટલું પહોળું મોં કરી ઓહો બોલો. બરાબર, આપણે દોરવાનું છે ઉપરના ઇમોજી પ્રમાણે, અને પછી અચરજ થાય તો મોઢું પહોળું કરીને ઓહો એવું બોલવાનું છે. 1.
ગરોળીથી પૂંછડી કપાઈ જાય તો નવી ઉગે, ખૂબ વધારે અચરજ થાય છે. 2. શિયાળામાં કોફરેલ ઘી ઠરીને ઘટ થઈ જાય છે, અચરજ. 3. દીવાની જ્યોતના વાદળી ભાગમાં આંગળી મૂકીએ તો વધારે દાજી જવાય, ખૂબ વધારે અચરજ. 4. માણસોએ આકાશમાં એક ઘર બનાવ્યું છે. દર 3-4 મહિને વૈજ્ઞાનિકો ત્યાં રોકેટ વડે આવજા કરે છે, વધારે અચરજ. 5. ટેપ રેકોર્ડરનો અવાજ જેમ જેમ ધીમો કરતા જઈએ તેમ તેમ અમુક વાજિંત્રોના અવાજ વધારે ચોખ્ખા સંભળાય, વધારે અચરજ. 6. કોઈ વાર્તા વાંચતા કે સાંભળતા તેમાં જે આવતું હોય તે દેખાતું હોય એવું લાગે, ખૂબ વધારે અચરજ. 7. જે કરવાની બીક લાગતી હોય તે જ કામ કર્યું હોય તેવું સપનું આવે, વધારે અચરજ. 4. સપના સપના કવિતામાં આવતી હોય તેવી સપનાની કોઈ વાર્તાનું ચિત્ર દોરી એમાં મનગમતા રંગો તમારે પૂરવાના છે, જેમ કે રીંછ જેવા ભૂરા વાદળો, તારાથી રમતા ચાંદો અને બાળક, પીળું પીળું કેસરી ગામ, ચાંદનીના પાણીમાં ઉભેલો બગલો. આ ચિત્ર તમે જોઈ શકો છો. 5. નીચેના શબ્દોના અર્થ કોષ્ટકમાંથી શોધીને તેની ફરતે આપણે ચોરસ દોરવાનું છે, બરોબર. આ શબ્દો છે એની આજુબાજુમાં આપણે એને ફરતે લીટીઓ દોરવાની છે, એ તમે આમાં જોઈને કરી શકો છો. કયા કયા શબ્દો મળે છે એ જોઈએ. 1. પહાડ, 2. નવાઈ, 3. ઉદાસ, 4. મોહિત, 5. દર્પણ, 6. ઉજાણી, 7. આકાશ, 8. ભેદ, 9. બધું, 10. ઉમંગ, 11. વન, 12. મિત્રતા અને 13. એ પગલું. ઉદાહરણ મુજબ આપેલા શબ્દનો છેલ્લો અક્ષર લઈ નવો શબ્દ બનાવવાનો છે. ઉદાહરણ તરીકે શિકાર, રજા, જાત્રા, ત્રાસ, સમય. જોઈએ. 1. યમુના, તેની સામે નાગ, ગણપતિ, તિલક, કલમ. 2. મગર, રસોડું, ડુંગર, રતન, નસીબ. 3. બળદ, દમન, નગર, રક્ષા, સાર. 4. રજત, તકલી, લીમડો, ડોશી, શીમ. વિદ્યાર્થી મિત્રો, આપણો વિડીયો અહીં પૂર્ણ થાય છે. જો તમે વધુ વિડીયો મેળવવા માંગતા હો અને આગળના સ્વાધ્યાયપોથી સોલ્યુશન તમને સમયસર મળતા રહે તો તે માટે તમે અમારી દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારી સાથે ભણતા વિદ્યાર્થીઓને શેર કરવાનું ના ભૂલશો, જેથી તે પણ એ સરસ મજાનું સ્વાધ્યાયપોથી લખી શકે અને પૂરી શકે. ધન્યવાદ.